અરવલ્લી જિલ્લાના મોડાસા પંથકમાં ગત સોમવારે ખાબકેલા 6 ઇંચ જેટલા ભારે વરસાદના કારણે વરસાદી પાણીના પ્રવાહમાં અમૃતપુરા કંપની સીમના વાગા પર ખેતરમાં ધોવાણ ન થાય તે માટે ખેડૂતે સ્વખર્ચે ચેકડેમ બનાવ્યો હતો, પરંતુ પાણીના ધસમસતા પ્રવાહમાં આ ચેકડેમ જાણે જળસમાધિ લીધી હોય એવા લાઈવ દ્રશ્યોનો વિડીયો સામે આવ્યો હતો। આ ઘટનાનો અહેવાલ અતુલ્ય વાવડમાં પ્રસિદ્ધ થયા બાદ ગતરોજ મોડાસા મામલતદાર સહિતની ટીમે સ્થળ તપાસ કરી ખેડૂતની મહેનત અને નાણાંના વ્યય સામે તંત્રની ટીમે હૈયાદાણા અને તલાટી કમ મંત્રીને રિપોર્ટ કરવા સૂચન કર્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી।